જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો ફાઇનલી રક્ષાબંધનના અને બધા ફેસ્ટિવલ ઉજવાઈ ગયા હતા, તૈયારી થઈ ગઈ હતી કમ્પ્લીટ ને હવે જે મોસ્ટ ફેસ્ટિવલોનો ફેસ્ટિવલ એટલે કે જે મેન ફેસ્ટિવલ છે જે આ મંથનો એટલે કે સાતમ આઠમની પ્રિપેરેશન કરવાનું બધું મસ્ત મજાનું ચાલુ કરી દીધી છે અમે લોકો. એને કઈ બાજુ આજે આખું આમ પાર્કિંગ તમારું અમે તમે જોશો ને ગાઈઝ, એટલે મતલબ ઓ માય ગોડ જ છે પાર્કિંગની હાલત. તો એની પાછળ પપ્પા તમને આજે મસ્ત જેની રેસીપી આવવામાં અને સાંભળવામાં અને લેવામાં આવશે. આઈએ વેલકમ વેલકમ. આવો બ્લોગનું સ્ટાર્ટિંગમાં પપ્પાથી સ્ટાર્ટિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? રિયાનો બ્લોગ જોતા હોય તો આજે બધા મજામાં જશો, કેમ કે આજે આપણે સાતમ આઠમની જે સાતમમાં આપણે બધી બનાવવાની વસ્તુ હોય એમાં આપણે અત્યારે ખાસ તારા મમ્મી અને બા બે બનાવે છે. ઘણી બધી વસ્તુ બનાવી છે અને હું પણ કંઈક મદદ કરવા જઈશ. ઓકે, થેન્ક યુ. ચલી હવે આગળ की ટીમ की મુલાકાત લઈ લઈ. હવે અહીંયા તો પેલા બા હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમારા વિડિયો જોજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ગુડ નાઈટ કરજો. ગુડ નાઈટ નહીં, લાઈક સબસ્ક્રાઇબ કરો. અને આ બધી ગાઈસ પ્રિપેરેશન બા અત્યારે આ બધી મેન વસ્તુ ઓકે ઈ બતાવવામાં આવશે. અત્યારે આટલું બની ગયું છે અમારે. ઓકે, મેંદાની પૂરી ડન. બીજું શું છે? ડબરા ખોલો એટલે ખબર પડે. એટલે આ મેંદાની પૂરી. આ બાજુ તીખા ગાંઠિયા બને. અહીંયા મેંદાની પૂરી. ઓલા તીખા ગાંઠિયા. અહીંયા બન્યા છે ગાંઠિયા. ગાઈસ ગાંઠિયા કા ડબ્બા હો ચુકા હે રેડી. ઓકે, નેક્સ્ટ બીજું કઈ બનાવ્યું છે? બહુ આમ કારીગર ધીરા છે યાર. હેલો મમ્મી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. 2 કલાકમાં આટલું બની ગયું કારીગર ધીરા. પેલા તો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એ તો કારીગર તો ધીરા જ છે ને યાર. 2 કલાક 2 મિનિટમાં બનવું જોઈએ. હાલો, અમારી તો રગજગ ચાલુ હશે, પણ હાલો બધા નાસ્તો કરવા. એમાં એવું છે ગાઈસ, થોડુંક આવડે થોડીક વધારે જ મગજની ગરમી ચડી જાય એટલે હાઈ લેવલમાં અત્યારે આ બેકગ્રાઉન્ડમાં જરાક અવાજ થોડોક ધીરો રાખજો. એટલે અહીંયા અત્યારે બનવાનો છે પૌવાનો ચેવડો. એની મમરાનો પૌવાનો ને કાચા ભૂંગરા. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો બધા ફરાળી વેફર ખાવા અને ચેવડો. તો બા આ બધી છે ની શું તૈયારી છે? સેવડાનું છે, આ છે વટાણા, હા. આ છે ચણા દાળ તળેલી. ઓકે આ સેવ છે, ઓકે ચોખાના પૌવા, ઓ. પછી મકાઈના પૌવા. ઓકે, તો ચલીએ ગાઈઝ, અત્યારની અપડેટ એવી બધી છે અહીંયા. અને બારે હવે જોઈએ, બારે જેન્ટ્સની ટીમ ગાઈઝ છે ને બધી બારે છે, લેડીઝ ટીમ અત્યારે અંદર છે, પણ થોડીક વારમાં ઈ લોકોને અંદર બોલાવવામાં આવશે. અહીંયા આપણા જે ચહિતા વ્લોગર, હેલો મારો ભાઈ, શું કહે? બોલ જે સાતમ કરવા આવી ગયો છે. થોડોક આમ લાઇટમાં આવે એટલે મજા આવે જોવાની. બોલો શું ચાલે ન્યુ અપડેટ? અત્યારે ઘરમાં નાસ્તો બની રહ્યો છે. જોરથી બોલ. નાસ્તો ઘરમાં નાસ્તો બની રહ્યો છે ઓકે, અને હમણાં સ્વીટ બનશે. સ્વીટ બનવાનું છે. ઈ વાત કરે છે, બરોબર છે. હમણાં બનવાનું છે સ્વીટ, એટલે એની રેસીપી મોહનથાળ બનવાનો છે ને શાયદ. ઓકે, તો મોહનથાળ બનવાનો છે જેની રેસીપી પપ્પા બનાવવાના છે. ઓકે, ને કેમેરો આ બાજુ બધી અપડેટ છે. ફાઇનલી આમ પાછળ બેકગ્રાઉન્ડમાં આમ જોઈ શકો છો તમે મારી પાછળ આ બાજુ બધા એની રીતે ગરમીના ટી-શર્ટ રીતે કરવા women. આટલી બધી ગરમી છે તારે સાવ હદ છે સાચે. શું કે ગરમી? બોલો મારો ભાઈ દ્વારકાથી ભાઈ આવ્યો એની એટલે એ પેલા અહીંયા તો ખરી એટલી બધી વાર તો દ્વારકા જે શું અપડેટ છે. એકવાર પાછો ગયો, પાછો આવ્યો તો રક્ષાબંધન કરવા આવ્યો તો ને પાછો 2 દી હતો ત્યાં. પણ આપણે થોડુંક શું બ્લોગમાં બનાવી નતા શક્યા એટલે આજે અપડેટ લઈ લઈએ. હવે ફાઇનલી તારા બધા કામ પૂરા ને હવે તો મજા કરવાની છે. ઓ મા મમ્મીના થોડાક બાખા પાછા વધી જાય. મને હે કલાક પૂરતા. ઓ માય ગોડ. બોલો બાકી શું કે સાતમમાં શું કરવાનું છે? ઓકે, ને બા કઈક શું કરો છો? શેની પ્રોસેસ ચાલે છે તમારી અત્યારે? ધાબો દીધો, મોહનથાળ બનાવવો છે.
ઓકે હા તો એ સારીને પછી હવે ઘીમાં લોટ શેકવાનો. ઓકે તો આ મોહનથાળનો જે ધાબો જે દેવાની અલગ પ્રોસેસ છે આ મેં જોઈ શકો છો તમે આમાં ગાઈઝ આ કેવી રીતે ધાબો દેવામાં શું કરવાનું હોય બા ઘી ને દૂધ હા. ગરમ કરી પછી આમ લોટમાં દબાવી દેવાનું. પછી કારીગર પાસે બધું જાણો. ઓકે કારીગર પાસે રેસીપી બોલો ચાલો આપણા આ મારા ખોટા ખરેખર એ સાસુબા મોહનથાળના કારીગર છે. બધા અલગ અલગ છે, બધા એક એક વસ્તુના કારીગર. એટલે આ બે ખાલી ગાંઠિયા ને જવાના કરી દીધા એટલે એમનું હાલ હો યાર તીખા ગાંઠિયાના બે તેલ બાર છે. હાઈ જો ગાઈઝ અમારે કારીગર નંબર 1 જેની સ્પેશિયલી તીખા ગાંઠિયા બનાવ્યા અને પછી બીજા મેંદાની પૂરીમાં ને ચવાણામાં હાલે એમ છે. બાકી હાલે એમ છે મેન વસ્તુ મેન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ધાબો અને એ છે ને આ ઉપરમાં નાખી. ઈ બધું આ. ઓકે ટ્રેનિંગ સારી એવી દેવાય છે ગાઈસ જોઈ શકો છો. મારે અત્યારે છે ને થોડુંક હેલ્પિંગ હેન્ડ કરવાનો હોય અને વ્લોગે બનાવવાનો હોય અને પાછો જો વ્લોગ બનાવતા હું એમ કોકને એમ બોલાવી લઉં ને થોડુંક તેલ બેલ આવવામાં મિસ્ટેક હોય ને તો મારા લેવલ હાઈ જ થઈ જાય એની વે ચલી ગાઈસ તમને ખબર છે મારી મહેનત શેમાં છે મારી મહેનત છે ને આ બધું ટેસ્ટિંગ કરવામાં છે તેનો ઘર ભેગું થાને ભાઈ ટેસ્ટ કેટલો પ્રોપર બરોબર બન્યો છે કે નહીં એનો હમણાં કેમ કે હું બધું યાર જો આટલી બધી મહેનત કરી ને બધા બનાવતા હોય તો કઈ એકાદી મિસ્ટેક કરીએ તો મારે કેવું પડે ને કે આમાં આ ઓછું છે તો મારી મહેનત અત્યારે એ છે પાર્ટ ઓફ જોક્સ ગાઈઝ એવું નથી અત્યારે હું મહેનત થોડી ઘણી કરાવું છું બટ બિહાઇન્ડ ધ કેમેરા એમાં એવું છે હું બ્લોગ ચાલુ કરું કે આ શું કરું એટલે અને બા મોહનથાળ બહુ જાજો બનાવજો કે હાથમ પછી હાલે એમ ઓકે તો ગાઈસ બધાને ઇન્વિટેશન બા તરફથી મળી ગયું છે કે બધા ચાલો સાતમ કરવા માટે મારા જે પહેલાના વ્લોગમાં હતા એના ભાઈ સાતમના વ્લોગ બધાથી સુપર ડુપર હિટ હતા અને આ વિડીયોમાં આટલા બધા લાઈક કરી દો હાઈએસ્ટ લાઈક કરી દો આ વિડીયોમાં કે આટલી સાતમની પ્રિપેરેશન જોઈને મજા આવે છે આમ તમે જો આપણી તો વાત જ અલગ છે ને ઈ એમ કે છે પાછળથી કે હાતમમાં આપણા તા આટલું બેહાડ પણ એમાં એવું છે ગાઈસ કે હવે ઉપર કરી નીચે કરી એના કરતા પાર્કિંગ સ્પેસ એરિયા જાજો થઈ જાય ને એટલે સ્પેસ મોટું થઈ જાય એટલે આરામથી બનાવવાની મજા આવે અને થોડુંક આમ ગરમીનું પ્રમાણ ઓછું રહે કિચનમાં બહુ ગરમી થાય એટલે કિચનમાં તકલીફ નહીં દેવાની આમ આરામથી કામ કરો મજાથી કામ કરો એટલે તકલીફ ના પડે શું કહેવાનું છે બાકી આ ચવાણાનું તમને બતાવી દઉં જરાક ડેકોરેશન સવાર ચવાણું વિઝ્યુઅલ્સ આમાં હવે ખાલી મમરા વઘારવાના બાકી છે ને મમ્મી એક આ પણ આમાં બમણા છે, સેવ છે, વટાણા છે, ચણાની દાળ છે, હજી ઘણું બધું છે એમાં. ઓકે તો ગાઈઝ આપણે ચાહી તો લોગ લીમડો ને લાલ મરચાં. અરે યાર એક આ મમ ગયા આ એક લેવાનું છે ને એ ખૂટતું જ નથી 5 મિનિટ ઉપરથી આ લઈ આવ લીમડો ને મરચા લઈ આવ હવે હું જોઈ છી ફાઈનલ પણ મૂકી દઈ હતી એનું. તેલવાળી સુગંધ આવશે આ એક પ્રોબ્લેમ એવી છે અમુક ઘીના વાસણ અમુક તેલના વાસણ અને બેયના અલગ અલગ વાસણ પપ્પાને તો પાછું કઈ પણ બનાવ પણ હું એટલે મારે જવું જ જોશે ઓકે ચાલો શું જોઈ છે લાલ મરચાં છે. ઓકે હાલો આઈસ લીમડો તો છે 5 મરચાં લઈ આવો. વાહ એમ તો મારે ભગવાન સાંભળે છે એવું કઈ આપણે છે નહીં. પણ તારે જોઈ છી લાલ મરચાં જોઈએ. શું જોઈએ છે એ આ માર જોઈ છી લઈ આવ. વાહ. પપ્પા યાર આમાં મશીન રાખી દો એક આમ બેલ બજાવીએ ને તો આવી જાય બધું નીચે હે ને નેક્સ્ટ ટાઈમ એવી સગવડ રાખો ઘર ભેગું થાને ભાઈ એનીવે ચલો ગાઈસ બહુ બાખા મારાઈ ગયા બટ અહીંયા નીચે શું છે આ થોડું ઘણું ઉપર હું લેતી જાઉં બધું પગથિયે પાછું લેવામાં ને મૂકવામાં સમજે ને અને પાછા કઈ પણ પ્રોબ્લેમ થાય ને તો મારા ઉપર રાડું પાડે કે ભાઈ તમે છોકરા કરો હરખું કામ કરો એક મિનિટ ગાઈસ એવી બધી ગાઈસ અપડેટ છે આની અને અમારા સ્પેશિયલી વાઘા વાવ મોરવાળા વાઘા ગાઈસ તમે જોઈ શકો છો સ્પેશિયલી જન્માષ્ટમીના હોય કે ખબર નહીં બટ કેટલા સરસ છે આ તો હું અત્યારે આવી આ શોપિંગ કરી આવી છે સાસુજી આજે ગયા હતા બાર એટલે બાગ્યા છે એટલે લઈ આવ્યા છે પણ વાઘા બહુ જોરદાર છે ગાઈસ નાઈસ છે કમેન્ટ કરજો તમને કેવા લાગ્યા ઈ મને તો ગઈમાં હવે શું લેવાનું હતું ને વાતોમાં હું ઈ જ ભૂલી ગઈ એકવાર પાછું પૂછી લઉં અરે યાર સાચા બધી વસ્તુ એ મમ્મી હું લેવાનું હતું ઓકે લાલ મરચા लगेगा अरे लगेगा मेरे को ये मार मारो तो खोपड़ी तोड़ साले का मार क्या भाई
અને લીમડો. ઓકે ઓકે, ચલો ગાઈસ, તો ફાઇનલી લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો ને હું ફટાફટ લાલ મરચા લઈને નીચે જાવ. એના પછી તમને રેસીપી આગળ જે મોહનથાળની છે એ પણ આગળના વિડીયોમાં વ્લોગમાં મળશે. એન્ડ હું ફાઇનલી હવે લઈ લઉં જરાક, પછી ક્લિપ ચાલુ કરીએ પાછી આપણે. આપણો મસ્ત મજાનો ચવાણું થઈ ગયું છે, રેડી થાય છે, રેડી. એન્ડ અહીંયા મમ્મીની પ્રોસેસિંગ હજી ચાલુ જ છે. લુક એટ ધીસ, વાવ, આ છે મહેનત. એન્ડ હવે પપ્પા, તમારો આ મોહનથાળને કેટલી વાર છે? શું કઈ પ્રોસેસ છે જે આપણે વ્યુઅર્સ જોડે રેસીપી શેર કરવાની છે, એટલે એક પણ વસ્તુ એવી ન થાય. ચણાની દાળ. ચાલો મમ્મી, હવે ત્યાં શું નાખ્યું હતું ચવાણુંમાં? ફટાફટ એવી રેસીપી દઈ દે ગાઈઝ ને આપણા વ્યુઅર્સ જોડે. બહુ જાજી વેવાર એટલે બોલ, એટલે વ્યુઅર્સ જોડે શેર કરો રેસીપી. ઓકે ઓકે, ના ના, કન્ટિન્યુ કરી લે. વાવ ગાઈઝ, આ ઇઝ ધ મહેનત. ભલે મમરા છે પકોરા હોય, પણ આજે આટલી આના જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ હતા ને ત્યારે જરાક મેં ક્લિપ ચાલુ કર્યું હોત ને તો તમને ખબર પડે. વેરી હાર્ડ, વેરી ગુડ મમ્મી. યસ, આઈ લાઈક ઇટ. વાહ. પણ આ ગરમા ગરમ તેલ અહીંયા જરાક દૂર રાખજો, નકર કોકને અડી જશે તો વરી. ઓ ગરમા ગરમ સેવ, એની ઉપર સેવ ગાઈઝ. ગરમા ગરમ શીરાની બદલે સેવ. ચલે ગોપાલ, કઈ પણ વસ્તુ બનાવીએ ગોપાલ વગર અધૂરી છે બધી વસ્તુ. ગોપાલની સેવ અમે ચલીએ ગાઈઝ. અને અહીંયા હે મને એમ કે પપ્પા વગર અધૂરો છે, જે તો ગોપાલ. પપ્પા આ બધું લઈ આવે તો બધું થાય ને. હા, ઈ તમે હામાં વખાણ કરી લે, એમાં હું કઈ બોલી ના શકું. ચલો કરો કરો, ઈ વાત બરોબર છે, પણ હવે રસોઈ તૈયાર થઈ ગઈ સાતમની. ઈ કમેન્ટ કરો. કમેન્ટ કરો. ખાંડ નાખવાની છે? ઓકે, થોડીક ખાંડ નાખી દો. ચાલો ગાઈસ, તમને આની રેસીપી મમ્મીએ શેર કરી. પછી આપણે અપકમિંગ જ્યારે આ ફ્રી હોઈશું ને ત્યારે આ બધી વસ્તુની રેસીપી પૂછશું, ચાય પે ચર્ચા કરશું. કેમ કે અત્યારે આટલી બિઝી માત્ર હાલે છે. એ ટીવી ધીરું રાખો પ્લીઝ. એટલે મારે મમરા બીટ વટાણા. ગાઈઝ, હું તમને રેસીપી દઈ દઉં. એમાં મમ્મી આવે હું બોલી લે ભાઈ. જો એમાં નાખ્યો હતા મમરા, વટાણા, પછી સેવ, પછી ચણાની દાળ, લીમડો, પછી આ ઓલા જે રેડ મરચા આવે એ, સૂકા મરચા, ઈ મમરા, પછી પૌવા, બીજું ચવાણું મસાલો. એક મિનિટ ગાઈઝ, ટેસ્ટ આવે છે ને ઈ અમે રેડીમેડ આ ચવાણાના મસાલાનો ટેસ્ટ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ રેડીમેડ મસ્ત આવે. યસ, આ રેડીમેડ થોડુંક ઇસ્તેમાલ કરવું એટલે શું ફટાફટ કામ ક્વિક થાય એમ. એમાં બધી વેરાયટી. યસ, હા, ક્વિકલી કામ થઈ જાય એનાથી. એન્ડ અહીંયા બધું, અને ગાઈસ થોડીક આટલી બધી મહેનત કરતા હોય ને તો અહીંયા થોડું સાઈડમાં આપણે ચાલુ રાખવું પડે, એટલે એના માટે ભૂંગરા. અને આ ભૂંગરા ગયા હતા ચવાણામાં, શાયદ આ નાખ્યા છે ને. ઓકે, તો એક ઈ અને બીજું આ સ્ટાઇલ. ઓ માય ગોડ, ઊંધા માથે હલાવે પણ અરે 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 વાહ મમ્મી વાહ. કરવો કે ઊંધા માથે મહેનત છે. વાહ ભાઈ વાહ. આમંત્રણ દ્યો તો અમે આવીએ. હે શું કહેશ તું? તમારા લોકો બની ગઈ રસોઈ તો અમે આવીએ. નકર તમે આવો, અમારે બની ગઈ બધી. અમારે તો બની ગઈ છે. જો કે ઓલમોસ્ટ બધું ડન જ છે. હવે જે મેન વસ્તુ કહેવાય ને, આમ બાકી સાતમમાં મેન વસ્તુ જે ખાવાની હોય ને, જેના ઉપર આમ કરવાનો હોય હમલો, એટલે સ્વીટ. અને આપણું બધાનું ફેવરેટ સ્વીટ, એના ઉપર જે હમણાં પપ્પા રેસીપી તમારી જોડે એની શેર કરવાના જ છે કે મોહનથાળ કેમ બને નહીં. મેં તમારી યારે જે શેર કર્યો હતો એ મોહનથાળ ટાઈપ જ હતું. પપ્પાએ આખો વિડીયો જોયો, એની થોડીક મિસ્ટેક કરી કે શું હતું ઈ કે ચાસણી વધારે આવી ગઈ એમ તેમ. હે હા, નહીં થોડુંક અત્યારે તમને હવે પ્રોપર માત્રામાં તમને આની રેસીપી મળશે મસ્ત મજાની. એટલે જો અમારું જોઈને તમે ટ્રાય કરતા હોય ને એ કમેન્ટ કરજો, પછી કહેજો કે કેવું બન્યું ને કેવું લાગ્યું. આ બધું લે એટલે ઓ માય ગોડ, આ ગાઈસ આ શું સાંભળ્યું કે કારીગર ઊંચા છે, એટલે અમે હું આમ નબળા કારીગર છીએ. લે તમે શીખાવો છો એટલે હજી નવું છે એટલે બાકી તો તમે સરસ છો. એટલે જો ગાઈસ આ સાચું હું તમને આ અમારું પતવાનું જ નથી ગાઈસ, કે તમે શીખો છો, તમે રહેવા દો. પપ્પાનો અત્યારે ઈચ્છા એવી હતી કે હું ટ્રાય કરું મોહનથાળ બનાવું, પણ મેં કીધું વળી શીરાની જેમ ઓલું રાબ બની ગયા ને મોહનથાળની, તો વળી આ મમ્મી જ સ્પેશિયલી મને ટોન્ટ મારશે કે થયું નહીં. એટલે પપ્પા અમે બે હું ને પપ્પા ટ્રાય કરશું, બટ પાછળથી. પણ આટલું બધું છે તો એ બગડવું ન જોઈએ ને, એટલે આમ તો જો કે બગડે નહીં.
છીએ બટ તો બી ગાઈસ એટલું છે એટલે સાવ તો બગડવું ના જ જોઈએ એટલા માટે એનીવે ચલો હવે તમને બહુ બોર નહીં કરો હવે ફાઇનલી વ્લોગની ક્લિપ ત્યારે ચાલુ કરીશ કે જ્યારે આપણા કારીગર ખબર ને એટલે થોડી થોડી વારમાં કઈ બાજુ વયા જાય ને ઈ બારે વયા જાય એના સારું છે ગરમીનું મારે ત્યાં બધું હેલ્પિંગ એન્ડમાં થોડું ઘણું રહેવું પડે અને વ્લોગની ક્લિપે ચાલુ કરવી પડે પપ્પા તમે કેમ ઘણી ઘણી બારે આયલા હો છો હા ખાવું હોય તો વાંધો નહીં તો હું થોડું થોડું આપી એમાં એવું છે કે ગાઈસ ગાંઠિયા બની ગયા હતા ને તો બાય હજી ગરમા ગરમ હતા મેં ટેસ્ટ હજી ઘડીક રહેવા તો ઘડીક ઠરવા દે મેં કીધું પછી બન્યા પછી આમાં ઘડીક કઈ રહે નહીં એટલે એવું બધું છે અને પાછળ અત્યારે એને થોડીક વાર બહાર બેઠા બેઠા કરે છે ચાલો ફાઇનલી હવે આપણું જવાનું મસ્ત મજાનું રેડી હવે ફાઇનલ લુક બતાવી દઉં તમને લુક એટ ધીસ ચાલો બધા જવાનું ખાવા માટે અને મમ્મીની આમ પસીનાથી હાલત બરોબર આમ મમ્મી નાઈસ હવે સારું લાગે છે વરસાદ નથી તમારા લોકોને વરસાદ છે હવે પછી વરસાદ કેટલો હોય તો અમને મોકલો અમારે વરસાદ હજી જરૂર નથી આવે તો હાલે એમ છે નથી આવે ને તોય હાલે એમ છે ના હવે જરૂર નથી હવે બસ છે બરોબર ઇનફ છે ઓકે છે વરસાદની પપ્પા હવે આપણે જોઈ છીએ વરસાદ એટલે આવે તો હાલે અને ન આવે તો આ ગરમી હા એટલે જો એક ઈ માટે વરસાદ આવવો હોય ને ગાડી સાફ થઈ જાય એટલે કોઈને કરવી નહીં પપ્પા એમ કે છે કે ગાડી બતાવી દે ગાડીની હાલત ખરાબ જ છે એમાં બતાવે મારી ગાડી કઈ બાજુ હોય કે ગાઈઝ અહીંયા આ જોઈ શકો છો મારી ગાડી સિરિયસલી ઓહો હો એક આ બધું થઈ જાય એટલે આ બધું ચોખ્ખું કરવું ક્લિપ ચોખ્ખી કર હે ઓ ગાઈઝ આમ તમે જોઈ શકતા હશો મારું સ્વીટ સ્વીટ હોમ બહુ અત્યારે સ્વીટ લાગે છે કેમ કે આટલી બધી પ્રિપેરેશન ચાલે છે ને લાગે છે ને ગાઈઝ તહેવાર જેવું કે તહેવારની બધી પ્રિપેરેશન હાલતી હોય એવું લાગે છે કે નહીં કમેન્ટ કરો મોટી બધી કચોરીની દુકાન ખોલી તમે એટલે ઓર્ડર દેવો હોય ને તમારે કોઈ પણ જાતની મીઠાઈ કે કોઈ પણ જાતનું ફરસાણ તો પપ્પા હું નામ રાખીએ બ્રાન્ચ આપણી કઈ નામથી રાખીએ સ્ટાર્ટ કરીએ ઈ તો ચેનલ હવે આ બધું હવે પંડ્યાસ બ્રો સ્વીટ ને ફરસાણ હું એવું કઈક રાખી દઈએ હવે જોઈએ ગાઈઝ હા ઈ બરાબર ઈ નાઈસ જો ફેમિલી સ્વીટ ફરસાણ એન્ડ બધું એમ ટૂંકમાં તો એવું કઈક કરીએ એટલે આનો યાર બિઝનેસ કરવાની જરૂર છે આટલું બધું સરસ છે તો ચાલે ના પ્લીઝ હવે આટલું કરી લ્યો હવે હું છે ને લીમડા લઈ લઈને થાકી ગઈ આટલા ઓર્ડર આવીએ તો હું અરે ગાઈસ તમે કમેન્ટ કરો બહેના બનાવ્યું તો નથી પણ એમ આટલી બધી આ ઉપરથી ઉતર ચડ કરીને થાકી ગયા અડધો મારામાં એમાં 5-6 કિલો વજન ઘટી ગયો યાર ચાલી એનીવેઝ હવે એ બધું ડબરામાં પેકિંગ થાય છે નકર હવાઈ ન જાય ને એની પહેલા તો ગાઈઝ આવી બધી અમારી તૈયારી ચાલે છે તમે શું બનાવ્યું ને સાતમમાં ઈ કમેન્ટ કરો અને તમારા ઘરમાં સ્પેશિયલ કઈ સ્વીટ બની છે સાતમ આઠમની પણ કમેન્ટ કરો અમારા ઘરમાં તો જે અમારું બહુ ઓલ ટાઈમ જૂનું ને પારંપરિક સ્વીટ કહે ને એટલે એ મોહનથાળ બનવાનો છે ને બીજું હજી એક શું બનવાનું છે ઓલું પાક બનવાનો છે બે સ્વીટ બનવાના છે એટલે બે મારા ફેવરેટ જો કે સ્વીટમાં તો ગમે એ હોય આપણું બધું ફેવરેટ જ છે હવે ક્યારે બને એનો વેઇટ છે બસ અને ગરમી તો ખરેખર બહુ જ છે એમાં સાચું છે ગાઈઝ અહીંયા મસ્ત મજાના મોહનથાળની બનાવવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ રેસીપી અને અહીંયા આપણા બ્રધરનું આગમન થઈ ગયું છે સ્ટાર્ટિંગની સાથે ગાઈઝ અહીંયા છે મસ્ત મજાનો ધાબો દઈ દીધો છે એ છે મોહનથાળનો લોટ રેડી અહીંયા ઘી ગરમ થઈ ગયું છે થાવા આવ્યું છે ને અહીંયા આપણા માસ્ટર શેફ રેડી છે જે હમણાં ઓહો આવડું મોટું 2 કલાકથી સુગંધ આવી છે ઘીની સુગંધ આવી છે તો આવી તો છે પણ હવે ફાઇનલી રેડી ક્યારે થાય અને મારો ભાઈ હાય આમ આવને શું કે સાતમ હાય આતમ કોઈને જોડી ગાંઠે કે બનાવ્યું નહીં હજી અમે બે ભાઈ બહેન છે ને ટેસ્ટિંગમાં છીએ મેન કામ અમારું એ છે કે કેવું બન્યું છે ને બધું ઈ એટલે બધું ટેસ્ટ કરી લઈને રિવ્યુ દેવાનું કામ છે પણ આપણું કામ જ મેન છે રિવ્યુનું એટલે શું બધાને ક્યાંય કઈ પ્રોબ્લેમ હોય તો કહી દઈ ને એની વે ચલી હવે ફાઇનલી ઓ મજા કર તો માય ગોડ હલાવો અને પપ્પાની પહેલા તો સ્ટાઇલ જોઈ લો બેસવાની વાહ પપ્પા વાહ
એટલે જ કહું છું તમારો ઓર્ડર લેવો હોય તો અમને દઈ જ દો. ઓર્ડર દેવો હોય તો દઈ દો પેને એની વેચેલી બોલ આકાશ કઈ ગયા અહીંયા આવ. ઈ એક ક્યાં ગાડી લઈ જાય? તારે બનાવવો છે તો તું લઈ લે હાલ. આ કેમેરાની આ ખુરશીની સીટ તું લઈ લે, પપ્પાની હોટ સીટ અત્યારે હોટ સીટ તું લઈ લે અને પપ્પા ઉતરી જાય નીચે અને હું તમારો વિડીયો લઉં બેન. હાલો. મજા કે કપડું શું જોઈ છે? અલ્યો તો ગાઈઝ હજી આને આવી રીતે હલાવવાનો છે. જો કે ધાબો તો દઈ દીધો તો પણ આનો કલર આવવો જોઈએ. પપ્પા આને કેટલી વાર હલાવવો પડે અને આની રેસીપી શેર કરો આપણા વ્યુઅર્સ જોડે. ઇગ્નોર મારે ધરાર રેસીપી લેવી પડે બટ લેશું તો ખરી જ રેસીપી કેમ કે મારે છે ને રાઈટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ 5000 લાઈક એની અત્યારે એવી ડિમાન્ડ છે કે ભાઈ 5000 એટલે આ વિડીયોમાં તમારે છે ને હાઈએસ્ટ જ લાઈક શેર સબસ્ક્રાઇબ થવા જોઈએ કેમ કે આ રેસીપી આના પહેલાના વ્લોગ્સમાં બી તમે જોઈ હતી અમારી સાતમ આઠમની પ્રિપેરેશન. આમ જો પાછળની બેહવાની સ્ટાઇલ જોઈ લ્યો ભાઈ ગોડ આઈ લાઈક મારો ભાઈ બે કાકા ભત્રીજાની સ્ટાઇલ છે ને એટલી મસ્ત છે ને આમ બનાવવાની. એક હેલ્પિંગ એન્ડમાં છે અને બીજો માથે નિરીક્ષણ કરે છે કેવું છે. વાવ. અને અહીંયા થોડું ઘણું ચાલે છે ને ઓકે ઓરાઈટ શીખ રહે. અરે અરે એ જોજો પાછો બહુ પાછું ઓલું થઈ ના જાય શીરાનું કેવું. જો કે આ તો માસ્ટર શેફ ને કઈ કહેવાનું ન હોય. માસ્ટર શેફ બે શબ્દો બોલો તો ખરી, ખાલી હલાવ્યા જ જાવ છો એમ. આ બીઝી એક શબ્દ મારે હે ને દુનિયામાંથી કાઢી નાખવો છે. બીઝી નો હાલે નહીં, બરેલો હોય તો થોડું ચાલે. ડિસ્ટર્બ બધું કઈ થાય નહીં. ચાલો ચાલ્યા રાખે. અહીંયા ઉડાડી દીધી કે તારાથી હલશે એટલે બોલ હવા કરે. હા એનું પપ્પાના હાથના હથિયાર જોઈ લ્યો ગાઈઝ. એટલે મમ્મી તો ખબર નહીં હું જ છે એનું તો કે ભરવામાંથી જ નવરું નથી થતી. ડબરા ખાલી કરે મૂકે, ડબરા ખાલી કરે મૂકે. મમ્મી ક્યારે ફ્રી થાઈશ તું? આ બધું ભરાઈ જાય પછી નકર અત્યારે હવાય છે. ઓકે ચાલો કોઈ ફ્રી જ નથી અહીંયા. આને પૂછ્યું તો આ ફ્રી નથી, આ ફ્રી નથી, ઓલા ફ્રી નથી. એની વા અમે જ છીએ નવરા એટલે બધી હા એટલે જ તમે કીધું કે હું જ છું નવરી. લે હોશિયારી. ચાલો ફ્રી ન હોય ગાઈસ, ફ્રી થવું પડે. વાવ લુક એટ ધીસ નજાકત. આકાશની બહુ ગમતી. ચાલો ગાઈસ હવે પપ્પા જોડે પૂછી લઈએ ક્યાં પહોંચ્યું છે એનું મોહનથાળનું કામકાજ. પપ્પા બોલો ક્યાં પહોંચ્યું છે? લોટ શેકવાનું કામ ચાલે છે. હા. જીરા તાપે ધીમી ગતિએ લોટને શેકવા દેવાનું હા અને એક આરે હલાવ્યા રાખવાનું. લોટને બેસવા નહીં દેવાનું ઓકે. અને તાપ ફૂલ નહીં કરવાનો. મીઠા તાપે લોટને શેકવાનો જેથી કરી અને લોટ બરે પણ નહીં અને લોટ શેકાય પણ જાય. ઓકે ગાઈસ એવું બધું છે. હજી કેટલી વાર છે? હજી અડધો કલાક જેવું થશે. ઓ માય ગોડ હજી અડધી કલાક પછી શું કરવાનું છે આમાં? પછી ચાસણી બનાવવાની હોય છે. તો ઈ ક્યાં થઈ ગઈ તૈયાર કે હજી બનાવવાનું બાકી છે? આ લોટ શેકાય પછી ચાસણી બનાવવાની હોય. હા ચાસણી બનાવી અને પછી ચાસણી આમાં નાખી દેવાની અને મોનતા બનશે કાલે રેડી. આખો કાલ બનશે. એનું જોશું આપણે. ઈ દેખીએ. સરી કરવા વાળા માણસો મને મારો વિડિયો નથી બનાવવા દેતા. તને ખબર યાર ગોળ ભરે ભરે થાકી ગયો અત્યારે વાસણની. વિચારો હું કમ્પ્લેન કરું છું ને બટ એની ચલો આપણે ના સરસ જ છે આમ મારા વાળ તો જો ઓ માય ગોડ. પણ હવે આટલી પ્રિપેરેશનમાં વાળનું કંઈ નથી જોવાનું. હવેનો જે સીન છે બિહાઇન્ડ ધીસ ગાઈઝ અહીંયા આપણા માસ્ટર શેફ. હેલો દાદા જય શ્રી કૃષ્ણ. અને એ બનાવે છે અત્યારે આ હલાવવાની પ્રોસેસ કરે છે ને પપ્પા ગયા છે બારે થાકીને બારે. અને અહીંયા જો ગાઈસ બિહાઇન્ડ ધ સીન પહેલા આ બધું કરવાનું અને એની પછીનું પ્રિપેરેશન વાસણ સરપ્રાઈઝ. ये तो है ही ઈજ પર્સનલી આઈ લાઈક બધાય તહેવાર બટ
આઈ ડોન્ટ લાઈક એકેય તહેવાર કેમ કે કામ કરી કરીને થાકી જાય. જો દિવાળી હોય તો સાફ સફાઈ કરીને થાકી જાય અને સાતમ હોય તો બનાવીને અને કામ તો એમાં હોય જ, આ રસોઈનું ને આ ને તેન ખુલ્લું આખું ઓલી બાજુનું કરી નાખો ને એટલે પવન આવે. અને તમારો થઈ ગયો હવે આનું શું કહે સીન શું છે હવે? લોટ શેકાય છે. લોટ શેકવામાં બહુ આમાં 3 જણા તો બદલે. હે 3 જણા બદલે પછી લોટ શેકાય. પેલા ભત્રીજો ગયો પછી કાકા ગયા ને બે માંથી એક બહાર કાઢ્યો ડાયરેક્ટ દાદા ગયા એટલે હવે ખબર નહીં હજી કેટલા પીસ બદલશે ઈ. હવે મને જનરેશન ની જાજર ટેસ્ટ આવી જાય શ્યોર ગાઈઝ આમ જોઈ શકો છો આટલી ઓ માય ગોડ સિરિયસલી યાર આમ એક બાજુ કેમેરો ને એક બાજુ એટલે આમ તમને સ્ટ્રગલ દેખાડવું પડે ને થોડું ઘણું સ્ટ્રગલ ચાલે એવું બધું બટ હવે મને એવું લાગે થોડીક વાર થાય ને તો સુરેશ બાપા આવી જાય એટલે અમારે આખું ઘરનું આ બધું જેન્ટ્સ ઉપર હોય ને એટલે 4 જણા હલાવે ને ત્યારે બને વધારે એવું લાગે યે લીજીએ મમ્મી હા ચપ્પલ બહાર જાવે જો એક ખૂટે જ નહીં ચંપલ બહાર જાવે ના જાવે ક્યાં ઓકે સોરી ચાલો કા ભગવાન બાની હાલત બતાવું ગાઈઝ કેટ ધીસ ગાઈઝ હાવ થાકીને બે બા ને દીકરા હે સુઈ ગયા છે હાવ એ બેની તો હિંમત કેપેસિટી પૂરી થઈ ગઈ કેપેસિટી વગરના હાવ કેપેસિટીમાં પૂરું અને બધા તમને ડબરા ભરેલા દેખાતા હશે બધી બાજુના ફ્લોર ઓફ પર્સનાલિટી અને અહીંયા દાદા કેટલું પહોંચ્યું ક્યાં પહોંચ્યું તમારું કામકાજ હવે હલાવવાનું હાલે છે ગાઈઝ આમાં છે બધા ડ્રાય ફ્રૂટ્સ જેનું થોડું ઘણું ભૂકો બધો મિક્સ કરવાનો હોય છે ખબર નહીં પણ હજી આ ડબલા ખોલીને બતાવવાના છે સામે બિહાઇન્ડ ધ મહેનત તો અલગ જ છે પણ આ હજી કેટલું બાકી છે ને એટલે આ બધાનું અલગ રાખવાનું છે આપણો મસ્ત મજાના મોહનથાળની રેસીપી એટલે જે કન્ટિન્યુ હતી જ એમાં મસ્ત લોટ શેકાઈ ગયો છે ચાસણી બાસણી આ બધા ડ્રાય ફ્રૂટ્સ રેડી છે ને હવે આવશે ચાસણી ને હવેનો ફાઇનલ લુક તમને છે ને આજે રેડી થઈ જાય ને એના પછી જ આવવાનો છે બીકોઝ છે હવે ડિનર ટાઈમ એટલે મસ્ત જમી લઈએ ફટાફટ બની જાય ને પછી ફાઇનલ લુક બતાવશું તમને તો ગાઈઝ અહીંયા આપણું ફાઇનલી મસ્ત મજાનું સ્વીટ છે રેડી અને ફાઇનલ લુક ફાઇનલ ઓરિજિનલ રિવ્યુ કાલે તમને બતાડવામાં આવશે ને દેખાડવામાં આવશે કે શું અપડેટ છે ઈ હે ગાઈઝ ફાઇનલી આજનો મસ્ત મજાનો વિડીયોનો એન્ડ કરીએ છીએ અહીંયા આઈ હોપ કે તમને જોવાની મજા આવી છે જો આવી તો ફટાફટ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો કમેન્ટ કરી દો મસ્ત મજાની બાકી નેક્સ્ટ નવા વ્લોગ્સ ફેસ્ટિવલ ચાલુ થવાના છે એટલે મસ્ત મજાના વ્લોગ્સ જોવા મળવાના જ છે તમને બટ આજનો વિડીયો જોવાની મજા આવી તો બહુ જાજા હાઈએસ્ટ લાઈક કરાવી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો કમેન્ટ કરી દો બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાકી મળશું નવા વ્લોગ સાથે એન્ડ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ સ્પેશિયલી પહેલાં કરજો કેમ કે મારા વિડીયોઝ જોવા માટે તમારે સબસ્ક્રાઇબ તો કરવી પડશે ને યાર ડેઈલી જોવું હોય તો સબસ્ક્રાઇબ કરના તો બનતા હે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ કરી દો બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય એવરીવન મળીએ એક નેક્સ્ટ વ્લોગ સાથે